ભારતીય જનતા પાર્ટીના ભરતી મેળામાં વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી હાજર નહોતા રહ્યા તે નારાજ મામલો છે બહાર આવ્યો છે અને આ બાબતે અલ્પેશ કથિરિયાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે। ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી છે। અમે કુમાર કાનાણીભાઈને ચોક્કસ મનાવીશું તેમ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું। એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે। એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી। સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે। એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમના મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી। અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું। નારાજગી કઈ રીતે દૂર કરતા? નારાજગીનો પ્રશ્ન જ નથી। એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુક હતી એમણે વાત જાહેર કરી છે। નારાજગી એમને કોઈ પણ નથી અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી। સીધું એમને કીધું છે પાર્ટી તરફથી નારાજગી પર અલ્પેશભાઈએ જે પ્રહાર કર્યા હતા, ઇલેક્શન વખતે શબ્દો કહ્યા હતા, જનતા યાદ રાખતી હોય છે, તેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે, તેના સિદ્ધાંતના વિરુદ્ધ રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે। એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે। એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે। પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહેશે। હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો એક પાર્ટીમાં છે એટલે સ્વાભાવિક આશીર્વાદ લઈશું। અમે નારાજ કુમારભાઈ કાનાણીને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું છે તે બાબતે ચર્ચા કરીને અમે નિરાકરણ લાવીશું તેમાંથી જણાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।